નમસ્કાર વીટીવીના તમામ દર્શકોને સૌપ્રથમ વેરી હેપી દિવાળી અને પ્રોસ્પરસ ન્યૂ યર. આજે વીટીવી પ્રેઝેન્ટ્સ દિવાળી સેલિબ્રેશન વિથ સેલિબ્રિટીઝમાં હું આપની હોસ્ટ અને દોસ્ત વિની આપ સમક્ષ હાજર થઈ છું. આજે આપણે એવા એક ગેસ્ટના ઘરે આવ્યા છીએ દિવાળી સેલિબ્રેશન માટે, જેમના સ્વરમાં, જેમના અવાજમાં કદાચ માં સરસ્વતી પોતે બિરાજમાન હોય એવું લાગે છે. જ્યારે એ ગીત ગાતા હોય ત્યારે એવું લાગે છે કે પોતે માં સરસ્વતી એ ગીત ગાઈ રહ્યા હોય. પરંતુ એમના વખાણ કરવા માટે, એમના ઇન્ટ્રોડક્શન માટે મારી પાસે કદાચ શબ્દો જે છે એ ખૂટી પડ્યા છે. એટલે હું એક ગીતથી શરૂઆત કરીશ. હલકાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના. હલકાના મને ગોમતે માનવ રાવ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના. હલકાના મને તો આપ સૌને આ ખબર તો પડી જ ગઈ હશે કે હું કોની વાત કરી રહી હતી, કારણ કે આટલું મધુર અવાજ અને આટલું સરસ ગીત જે વર્લ્ડ ફેમસ કદાચ અત્યારે બની ગયું છે, કેરવી બુચ આપણી સમક્ષ હાજર છે. આપણે એઝ અ ગેસ્ટ જો કે વીટીવી આમના ઘરે દિવાળીના દિવસે આવ્યા છે અને દિવાળીના દિવસે કેરવી બુચ આપણા ગેસ્ટ બન્યા છે. સૌપ્રથમ કેરવીજી, આપને ખૂબ ખૂબ અભિનંદન. આપને આટલી બધી ઉપલબ્ધિઓ જે હાંસલ કરી છે એના માટે થેન્ક યુ સો મચ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થેન્ક યુ વીટીવી અને દર્શકો કે આજના આટલા સરસ દિવસે આપણે આજે કનેક્ટેડ રહ્યા અને ખૂબ વાતો કરીશું. આઈ એમ વેરી એક્સાઇટેડ એન્ડ આઈ વિશ કે આપણે જે છે ને બહુ ફોર્મલી નથી રહેવું કરવી છે, કેમ કે આજે માહોલ એવો છે, દિવાળીનો પર્વ છે, દિવાળીનો તહેવાર છે જે ઉજ્જાસથી ભરેલો હોય, રંગોથી ભરેલો હોય અને સુરેલો પણ હશે, કારણ કે આપ આપણી સાથે અહીંયા હાજર છો, ઉપસ્થિત છો. અને કેરવીજી, હેપી દિવાળી. વિશ યુ અ વેરી પ્રોસ્પરસ ન્યૂ યર. સેમ ટુ યુ એન્ડ સેમ ટુ ઓલ માય ગુજરાતી ફ્રેન્ડ્સ જે દિવાળીના દિવસે જોઈ રહ્યા છે વીટીવી અને એન્જોય કરવાના છે. તો આપણો આજનો દિવસ અને નવું વર્ષ ખૂબ ખૂબ યશસ્વી થાય, તમારા બધા સપના પૂર્ણ થાય એવી મા જગદંબાની કૃપા. બિલકુલ. કેરવીજી, સૌ પ્રથમ દિવાળીનો પર્વ છે. આપ માટે દિવાળી કેટલી મહત્વપૂર્ણ છે અને દિવાળીને આપ કેવી રીતે જુઓ છો? કેમ કે દરેક વ્યક્તિની એક સમજ હોય, એક ઈચ્છા હોય કે આ પર્વે હું આ વસ્તુ તો શ્યોરલી હું કરીશ. જી જી. આપ સૌ જાણો છો કે હું ગરબા સિંગર છું, તો કોઈ પણ કલાકાર, ગરબા કલાકાર માટે નવરાત્રિનો ટાઈમ જસ્ટ પૂરો થયો હોય અને દિવાળીનો ટાઈમ આવતો હોય એટલે ઓલવેઝ એવું હોય કે હવે આ ટાઈમ ફેમિલી માટે છે. ફેમિલી બધા સાથે થઈ અને જે ટ્રેડિશનલ આપણું વર્ષોથી ચાલી આવતેલી વસ્તુ છે કે ઘરે બધા સાથે રહી અને સારી સારી વાનગીઓ ખાવી, સરસ સરસ કપડાં પહેરવું, ઓઢવું, બધા રિલેટિવ્સને મળવા જવું, આ માટે જ અમે આ ટાઈમ રાખ્યો છે. અને દિવાળી ફોર મી ઇઝ ફેમિલી ટાઈમ કમ્પ્લીટલી. સો આ દિવાળીમાં હું ફૂલ ઓન મારા ફેમિલી સાથે રહીને રિલેક્સ કરવા માંગુ છું. દિવાળીમાં ખાસ એક એવી કોઈ યાદગીરી, બચપનની તમારા ફેમિલી સાથેનો ટાઈમ એવો જે આજે તમે ખૂબ મિસ કરી રહ્યા છો, કારણ કે એક એવા લેવલ ઉપર પહોંચી ગયા છો તમે કે જ્યાં વ્યક્તિ જે છે સોશિયલ મીડિયામાં અને એક સોશિયલ પર્સનાલિટી બની ગઈ હોય અને એ પર્સનાલિટીને સાચવીને રાખવા માટે ઘણી બધી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડતી હોય છે. તો એવા સમયમાં આપ એવી યાદને અત્યારે મિસ કરો છો, એવા બચપનની એવી કોઈ સ્મૃતિઓ જે આજે તમે ખૂબ મિસ કરતા હો છો કે એ વસ્તુ થતી હોત તો આજે આપણી દિવાળી ખૂબ વધારે સરસ બની ગઈ હોત? દિવાળી એટલે ઓલવેઝ એક એવો તહેવાર છે કે જેના માટે નાનપણમાં આપણે વર્ષોથી રાહ જોતા હતા કે ક્યારે દિવાળી આવે અને ક્યારે આપણે નવા નવા કપડાં પહેરીએ, નવી નવી વસ્તુઓ લઈએ. પણ કલાકાર તરીકે હું એક વસ્તુ એ મિસ કરું છું કે મારે રાઉન્ડ ધ યર નવા કપડાં પહેરવાના હોય છે. એટલે એ જે ઉત્સાહ હતો, કે જે છોટી છોટી ખુશિયાં હતી કે કોઈ વસ્તુ માટે કહેવાય ને દિવાળી ખુશીઓ કા તહેવાર, આખું વર્ષ રાહ જોવો અને પછી તમને એ વસ્તુ મળે તો એની ખુશી કંઈક અલગ જ હોય છે. ડેફિનેટલી એ વસ્તુ હું મિસ કરું છું કે કોઈ વસ્તુ માટે રાહ જોવી પડે ને પછી જે મળે એની બહુ અલગ મજા આવે.
આ તો અમારે બારેમાં શૂટિંગ ચાલતું હોય, શોઝ ચાલતા હોય, તો નવા નવા અને કપડાં અમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નવરાત્રી સીઝન Yes. દિવાળી પહેલા હોય છે. એટલે તો બધા ફિમેલ મેલ આર્ટિસ્ટ બધાને સજી સોળ શણગાર રહેવાનું જ હોય. તો દિવાળી માટે અમારા માટે નવું નથી રહેતું. તો એ- ઉત્સુકતા જે હોય એ new- મટી જાય છે. yes, એ ન્યુઆન્સ હું મિસ કરું છું. સેકન્ડ, કોઈ વાર એવું થાય કે નાના હતા તો ગલીઓમાં બજારોમાં જતા રહેતા હતા, શોપિંગ કરતા હતા. તો હવે ઘણીવાર સમયને લીધે ઘણીવાર લોકો હોય તો આપણને એવું થાય કે અવોઇડ કરીએ, તો એ હું બહુ મિસ કરું છું કે Right, જે right. નાની નાની બજારોમાં જતા હતા, દીવડા લેતા હતા, કપડાં લેતા હતા, એ બધું નથી આપ થતું. તો કદાચ જુનાગઢના છો, જી, જી, રાઈટ? yes. તો જુનાગઢમાં અત્યારે બી તમે કદાચ શોપિંગ માટે કોઈ એવી જગ્યા, ખાસ ફેમસ જગ્યા કે દિવાળીમાં તમે કેમ કે વાત કરી કે નાની બજારો એવી, નાની એવી ગલીઓમાં જઈને શોપિંગ કરવું, Yes. કેમ કે એઝ અ ફિમેલ તો ફિમેલ્સને તો બહુ જ શોખ હોય છે, Yes. ક્રેઝ હોય છે Yes. શોપિંગનો. તો જુનાગઢની કેવી કોઈ એવી માર્કેટ જ્યાં તમે જવાનું મિસ કરતા હો છો દિવાળીમાં? ડેફિનેટલી. એકચ્યુઅલી મને એવું લાગે છે કે હું આખી દુનિયામાં ફરી છું, પણ જુનાગઢ જેવી સુંદર બજાર ક્યાંય મેં જોઈ નથી. અમદાવાદમાં બી નથી. ખાસા ટાઈમથી તમે અમદાવાદમાં રહો છો ને તમારો સાસરો રાજકોટમાં છે. યુ નો એવરીથિંગ. તો 10 વર્ષથી હું, મોર દેન 10 યર્સથી હું અમદાવાદ છું. અને અમદાવાદ હેઝ ઇટ્સ ઓન બ્યુટી. દરેક શહેરની એક અલગ ગ્રેસ હોય છે, એનર્જી હોય, બ્યુટી હોય છે. પણ જુનાગઢની જે બજાર છે એના ઉપર એક ગીત પણ બનેલું છે કે જુનાગઢ શહેરની બજારમાં. તો ખરેખર માંગનાથની જે બજાર છે, હવેલી ગલી છે, એ એટલી ક્યુટ છે, હું એવું કહી શકું. તો ત્યાં જવાનું હું ખરેખર મિસ કરું છું, કારણ કે હવે જઈ નથી શકાતું. લોકો ઘણીવાર ઓળખી જાય કે એ સંકોચને લીધે જવાતું રાઈટ નથી. રાઈટ રાઈટ. કારણ કે એક સામાન્ય વ્યક્તિ જે ઓળખાણ વગર જ્યારે રસ્તા ઉપર નીકળતું હોય છે, Yes, એ yes. પોતાની મોજમાં એ Yes. કદાચ મોજને પણ તમે અત્યારે મિસ કરતા ઘણું miss હશો. કરું છું, yes. ઓકે, આ તો થઈ બાળપણની એવી પ્લસ વાતો. આપણે યસ. કોઈ દુકાને જઈએ અને જે બાર્ગેનિંગ કરાવતા હોય એ તો હવે હવે થઈ હવે તો નથી બિલકુલ શકતું. નથી થઈ શકતું. તમે બાર્ગેનિંગ કરાવવા જાઓ તો એવું થશે કે બેન, આટલા તમારે તો મોટા બોલાય તમારે જ નહીં. બોલાય જ નહીં. આટલા મોટા કલાકાર આવીને અમારે ત્યાં આયા, એ અમારો So that I definitely miss, કે નાની નાની વસ્તુની જે મોજ હોય ને એ થોડી મિસ મિસ થાય છે. રાઈટ. તો અમદાવાદમાં તમે 10 વર્ષથી છો અહીંયા, અને નવરાત્રિમાં તમે ખૂબ લોકોને જલસા કરાવો છો. આઈ એમ પર્સનલી બિગ ફેન ઓફ યોર્સ, કારણ કે હું જેટલી નવરાત્રિ ગરબા ખેલી છું, મને લાગે છે એ જે મોજ હોય છે ને, એક કલાકાર જ્યારે સ્ટેજ પર હોય ત્યારે એ મોજ વધારે ડબલ કરાવી શકે છે. અને એના માટે તમને થેન્ક યુ સો મચ. તમે તમામ યુવાનો જે ગરબે ઘૂમતા હોય છે, ખેલૈયાઓના મનમાં જે ઉત્સાહ પેદા કરો છો કે આજે કેરવી ભૂજના ગરબામાં જઈને આપણે રમીશું અને મોજ માણીશું, એના માટે ગરબાની વાત નીકળી છે કેરવીજી, તો શરૂઆત જ્યાંથી થઈ ત્યાંથી આપણે કરીએ. થોડુંક પાછળ જઈએ. એઝ પ્રોફેશન, બે અલગ અલગ પ્રોફેશન તમે ચૂઝ કર્યા, કારણ કે એઝ અ પ્રોફેશન પહેલાં યુ વર ડોક્ટર એન્ડ દેન યુ કન્વર્ટેડ એન્ડ શિફ્ટેડ ઇન ટુ સિંગિંગ લાઈન. તો એ કેવી રીતે થયું? વેલ, હું ભણી ડેન્ટિસ્ટ્રીનું, અને ફ્લોમાં ત્યારે આટલું બધું સોશિયલ મીડિયાનો જમાનો રાઈટ નહોતો. રાઈટ. તો પણ હું ગાતી હતી. ઓલવેઝ માય ડેડ ઓલવેઝ વોન્ટેડ મી ટુ બીકમ અ સિંગર બિકોઝ હી ઇઝ અ ડોક્ટર. ઓકે. તો એમના માટે સિંગિંગ કંઈક નવું હતું. અને મારા મમ્મીનો અવાજ બહુ સરસ છે. સો આઈ એમ લકી, આઈ ગોટ ધ બેસ્ટ ઓફ બોથ. Blessings, yeah. ફુલી બ્લેસ્ડ. સો હસતા રમતા ડેન્ટિસ્ટ બની ગઈ, મારું ક્લિનિક પણ કર્યું, અને લોટ ઓફ યર્સ આઈ પ્રેક્ટિસ. આઈ એમ સ્ટીલ પ્રેક્ટિસિંગ. બહુ સિલેક્ટિવ પ્રેક્ટિસ છે મારી, પણ હું સ્ટીલ પ્રેક્ટિસ કરું છું. ઓકે. અને નાવ આઈ વુડ સે કે સમયે એવો ટર્ન લીધો આફ્ટર લોકડાઉન કે મારું આ ગીત એટલું ફેમસ થઈ ગયું દ્વારકાનું. સો મને બહુ જ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળવા લાગી. તો દ્વારકાના ગીતની બે લાઈન. હાલકાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના. આહા. હાલકાના મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના. કાના મને દ્વારકા દેખાડ હો, કાના
પેલું રીલમાં આવે ને કેમેરામેન ફોકસ કરો ફોકસ એવું થઈ ગયું છે આ મને અત્યારે એવું લાગ્યું કે હું ખરેખર દ્વારકા પહોંચી ગઈ છું દિવાળીનો એવો માહોલ જે સુરીલી દિવાળી કહેવાય આપણી વીટીવીની સુરીલી દિવાળી આપણે એ જ નામ આપી રહ્યા છે આને અચ્છા દુબઈમાં ગરબાના 3 વર્ષથી તમે શોઝ કરી રહ્યા છો એન્ડ સક્સેસફુલ જઈ રહ્યા છે ત્યાં બી દિવાળીને આ તહેવાર છે અને આજે ગરબાની એ નવરાત્રિની વાતો નીકળી બટ ઓબ્વિયસ કારણ કે એ નીકળશે જ બિકોઝ એ તો મુખ્ય પાર્ટ છે આનો તો દુબઈમાં શોઝ કરવા ઇન્ડિયામાં શોઝ કરવા શું ડિફરન્સ લાગે તમને અને ત્યાં કઈ ડિફિકલ્ટીઝ તમે ફેસ કરો છો ઓડિયન્સને લઈને અને સ્ટેજ પરફોર્મન્સીસ વગેરે વગેરે જે પણ હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન એમાં શું ડિફરન્સ તમને લાગે છે દુબઈમાં હું કન્સિક્યુટિવલી 3rd યર મારું હતું અને દુબઈના લોકો એટલે અલ્ટિમેટલી તો અહીંયાથી ગયેલા જ આપણા ગુજરાતીઓ છે એટલે હું તો એવું કહું છું કે જ્યાં હું જાઉં છું ગરબા કરવા એ ગુજરાતીઓ માટે જ જાઉં છું તો ઇન્ટરનલી એટ ધ કોર કોઈ મેજર ડિફરન્સ હોતો નથી ખાલી એક વસ્તુ છે કે મારા ગરબા પ્યોર ટ્રેડિશનલ ગરબા હોય છે પ્રાચીન ગરબા તો એ લોકો ઉલટાના બહુ જ હેપી થાય છે એટલે જ કદાચ કેરવીજીને ટ્રેડિશનલ ગરબા ક્વીન ટાઇટલ આપવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે આ વેસ્ટર્ન ગરબાના જમાનામાં કે જ્યાં વેસ્ટર્ન બીટ્સ બહુ ટ્રેન્ડિંગ છે આજકાલ કે આખું વર્ષ આપણે હિન્દી મ્યુઝિક વેસ્ટર્ન મ્યુઝિક કરીએ છીએ ત્યારે બહુ ઓછા એવા કલાકારો છે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ કે જે પ્રાચીન ગીતને પ્રાચીન ગરબાનો ટેસ્ટ ફ્લેવર જોનર એને મેન્ટેન કરે છે ઓકે તો એવું ઘણીવાર થાય કે દુબઈ જઈને પરફોર્મ કરતા હોઈએ ત્યારે ઘણા ફેમિલીઝ આવીને કહે કે તમે ગાયેલા ગરબા અમે 20 વર્ષ પછી સાંભળીએ છીએ 25 વર્ષ પછી સાંભળીએ છીએ સો ધે બીકમ વેરી હેપી અને દુબઈના મારા જે ખેલૈયાઓ છે એની જો વાત કરું તો આઈ વુડ સે કે ઘણા લોકો આપણાથી પણ વધારે રિલિજિયસ છે રાઈટ અમે લોકો જ્યારે ત્યાં જઈએ તો એવું કે અમારી 11 છે કે અમારી એકાદશી છે તો આપણને થાય કે ઇન્ડિયામાં રહીને પણ ઘણીવાર આપણે આટલા રિલિજિયસ નથી હોતા બટ ધોઝ પીપલ વોન્ટ ટુ સ્ટીક ટુ ધેર રૂટ્સ અને એ લોકો એના ગુજરાતી કલ્ચરને બહુ સ્ટ્રોંગલી જાળવી રાખે છે ખૂબ સરસ કેરવીજી દિવાળી પર આપને કઈ મીઠાઈ સૌથી વધારે ખાવી ગમતી હોય છે આઈ હેવ અ સ્વીટ ટૂથ મને તો બધું પણ મારા હસબન્ડને ખીરનો બહુ શોખ છે સો આજે ઘરમાં ખીર બનવાની છે અરે વાહ તો આપ કુકિંગ કરો છો પોતે દિવાળી પર કે હસબન્ડ હાથ ફેરવે છે ભાઈ એવું હિન્દીમાં કહેવાય છે એક કઢાઈ મેં હાથ લગા દો તો શું એ મદદ મળતી હોય છે તમને એકચ્યુઅલી આઈ એમ નોટ અ ગ્રેટ કુક મને બેઝિક આવડે છે મેગી બ્રેડ બટર વાવ ડેફિનેટલી ટાઈમ કોફી આ આવડે છે મને અને થોડું એડવાન્સ પણ આવડે છે જેમ કે દાળ ખીચડી એવું પણ એનાથી વધારે નેક્સ્ટ લેવલનું મને આવડતું નથી પેટ ભરાઈ જાય ને એટલું થઈ જાય પણ આઈ વુડ સે કે મારા હસબન્ડને તો કિચનનો રસ્તો પણ ખબર નથી એટલે હા મને થયું કે તમે એવું કહેશો કે હસબન્ડને જ કિચનનો રસ્તો ખબર છે ના એમને એવું કહું કે કિચન કઈ બાજુ છે તો એ વિચારવું પડે ઓકે પેલી સાઈડ હી ઇઝ અ ડોક્ટર હી ઇઝ અ પલ્મોનોલોજીસ્ટ સો હી ઓલ્સો કીપ્સ વેરી બિઝી ઓકે પણ મજા આવે છે તો આજે દિવાળીના તહેવાર પર આપ બંને કેવી રીતે હસબન્ડ વાઈફ હાઉ યુ વિલ સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ બસ એઝ આઈ ટોલ્ડ યુ કે મારી બહુ લાંબી ટૂર પતી અમે લોકો ઓસ્ટ્રેલિયા યુકે દુબઈ પછી નવરાત્રી ઇન બરોડા એના પછી આફ્ટર 4 months અમે ઘરે આવ્યા છીએ તો ધીસ ટાઈમ વી આર જસ્ટ ગોઈંગ ટુ સ્પેન્ડ અમારા પરિવાર સાથે મારા ઇનલોઝ સાથે અહીંયા અમારા જે લોકલ ફ્રેન્ડ્સ છે ઘણા બધા એમના ડૉક્ટર ફ્રેન્ડ્સ છે તો એ લોકો સાથે જ છે ને આજના દિવસે પણ અમે લોકો ખીર પૂરી અને સરસ ટ્રેડિશનલ બટેટાનું શાક બાળપણમાં ફટાકડા ફોડતા હતા અને અત્યારે તમે એવી રીતે દિવાળી સેલિબ્રેટ કરો છો હા મને ફટાકડા ફોડવા બહુ જ ગમે છે ઓલ્ધો એક ગ્રીન દિવાળીનો પણ કોન્સેપ્ટ છે કે આપણે જેટલું ઓછું પોલ્યુશન કરીએ એટલું સારું એટલે એ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ઘણા ઓછા ફટાકડા ફોડીએ છીએ પણ યા શુકનના ફટાકડા
તો ફોડવા જ જોઈએ અને કિડ્સને તો આ એક્સપિરિયન્સ આપવો જ જોઈએ. કે આપણા ટ્રેડિશનલ વે ઓફ સેલિબ્રેશન શું છે. શું છે correct. રાઈટ રાઈટ. આપણે કલાકોના કલાકો ફટાકડા ના ફોડીએ ડેફિનેટલી, પણ એ શુકનના થોડા ફટાકડા ફોડીએ નહીં તો દિવાળી કેવી. બિલકુલ બિલકુલ. દિવાળી કેવી અને ખાણીપીણી વગર દિવાળી કેરવીજી અધૂરી કહેવાય. 100%. તો આપણે થોડુંક ક્રંચ એડ કરીશું આપણી વાતચીતમાં, કારણ કે વાતચીત તો ખૂબ ચાલતી રહેશે. ચોક્કસ ચોક્કસ. આજે તમને એક રિસ્કી ફેક્ટર કરાવું થોડું, કે મારા હાથની ખીર પૂરી તમે ટેસ્ટ કરી અને પછી જ જાઓ અહીંયાથી. ચોક્કસથી. તો હવે જોઈએ આપણે કે આઉટ ઓફ 10 પોઈન્ટ્સ સિંગિંગમાં તો કેરવીજી 10 on 10 છે, કુકિંગમાં શું છે ચાલો જોઈએ. તો સરસ મજાની શાક અને પૂરી ખાધા પછી, વાતો કર્યા પછી મને એવું થાય છે કે મને ઘરની યાદ જ નથી આવી રહી અત્યારે, બિકોઝ ઇટ ફીલ્સ લાઈક હોમ. એટલું હોમલી એટમોસ્ફિયર છે કે ઘરની મને ખરેખર કેરવીજી ખૂબ બહુ જ ટેસ્ટી હતું. અને એવું ખરેખર કહેવાય શકાય કે જે સુરોના જે રાણી છે એ કુકિંગમાં પણ સ્વાદિષ્ટ અને ઉત્તમ ખાવાનું બનાવે છે. થેન્ક યુ સો મચ. અને હવે હું જે વ્યક્તિને બોલાવવા જઈ રહી છું, આપના બેટર હાફ, કેરવીજીના બેટર હાફ, જયદીપજી, પ્લીઝ વેલકમ. હેલો, કેમ છો? હેલો, બસ મજામાં. સો જયદીપભાઈ, વેલકમ ટુ ધ શો. Thank you. સરસ મજાનું આપણે અત્યારે જે ખાવાનું ખાધું છે એના પછી સ્વીટ ડિશ તો આપણે ખીર સાથે કરી, પણ જે આ બંનેની આજે વેડિંગ પછીની ફર્સ્ટ દિવાળી છે એના માટે વિશ યુ અ વેરી હેપી દિવાળી આપ બંનેને. થેન્ક યુ. તમને પણ સરસ મજાની. થેન્ક યુ. Happy દિવાળી તમને પણ. થેન્ક યુ. ઘણું બધું અમે ખાવાનું ખાઈ લીધું છે, વાતો ખૂબ સારી આપણને કરવાની છે. મારે થોડા ઘણા રેપિડ ફાયર રાઉન્ડ જેવું આ બંનેની સાથે કરવાનું છે. પ્રિપેરેશન હું કરીને લાવી છું. પહેલાં આપને પૂછીશ, શ્યોર. ફટાકડા કે લાઇટ્સ, ફટાકડા. સ્વીટ્સ કે નમકીન? Sweets. ઓકે. કેરવીજી ઇન સાડી કે કેરવીજી ઇન લહેંગો? In સાડી. સાડી. ઓ વાવ. ઘરમાં પાર્ટી કરવી કે બહાર ફરવા જવું? ફરવા જવું. ફરવા જાવ. ઓકે કેરવીજી, ક્વિક આન્સર્સ. યા. દીવો કે રંગોળી? બંને. બંને. મીઠાઈ ખાવાની મજા કે આપવાની મજા? ખાવાની. ઓબ્વિયસલી સ્વીટ ટૂથ. તમને કુર્તામાં જયદીપભાઈ ગમે છે કે ફોર્મલ કેઝ્યુઅલ વેરમાં? કુર્તામાં એકદમ ગુજરાતી તો જ લાગે. વટ પડે છે. વટ પડે. ઓકે. ફટાકડાની આઇટમ્સમાં અનાર કે ચકેડી? મને બંને બહુ જ ગમે છે, પણ મને કોઈ અવાજવાળા ચૂઝ નથી કોઈ ગમતા. ચૂઝ કરવું હોય તો? અનાર. અનાર. અવાજવાળા નથી ગમતા. ઓકે. બેસ્ટ ઇન્ડિયામાં નવરાત્રિ કરવી તમને ગમે કે ફોરેન કન્ટ્રીઝમાં? ઇન્ડિયા. ઇન્ડિયા. આંખ બંધ કરીને આમ બંધ ઇન્ડિયા. કરીને. અને સૌથી વધારે મજા ક્યાં આવે છે? નવરાત્રિમાં. નવરાત્રિમાં તો જ્યાં ટ્રેડિશનલ ગરબા થતા હોય એમાં મને મજા આવે. વડોદરામાં કેરવીના ગરબા ખૂબ પ્રખ્યાત છે. જી. એના માટે આપ એમાંથી તમારી ફેવરેટ કોઈ સ્મૃતિ, કોઈ યાદ એવી? આપે કીધું એ પ્રમાણે વડોદરામાં એવા ગરબા થાય છે જ્યાં 35, 40, 50,000 લોકો એક સર્કલમાં ગરબા કરે. જી. તો એ એનર્જી બહુ ડિફરન્ટ હોય છે. ગુજરાતના બીજા શહેરોમાં પણ બહુ સુંદર ગરબા થાય છે, પણ એક વસ્તુ મને જે થોડી એવું લાગે છે કે ગરબા એટલે શું? વચ્ચે માં જગદંબા, એની આસપાસ તમે ગરબા કરો, નૃત્ય કરો, ફરો, પરિક્રમા કરો, Right. ત્યારે માની એનર્જી તમને મળે છે. અને અત્યારે જે ટ્રેન્ડ થઈ ગયો છે એ પ્રમાણે વચ્ચે ચંપલ મૂકે છે ને ચંપલની પરિક્રમા કરે છે,
તો એ મને બહુ નવાઈ લાગે છે કે આપણે આપણા રૂટ્સમાંથી થોડા હલી હલી રહ્યા છે, રાઈટ. અને એટલા માટે બરોડાના છે. હું પોતે એવી રીતે જ મારા ગ્રુપ સાથે કરું છું. સો જયદીપજી, યસ. કેરવીજી સિંગર પણ છે, આપ પોતે ડૉક્ટર છો, આ પણ એક ડૉક્ટર છે. તમને કેરવીજીને જોવું એઝ અ ડૉક્ટર વધારે ગમે છે કે એઝ અ સિંગર વધારે ગમે છે? આમ જનરલી તો રાઉન્ડ ધ યર જ્યારે નવરાત્રિનો ટાઈમ હોય એઝ એ સિંગર ગમે છે, એઝ એ ડૉક્ટર પણ ગમે છે, પણ લોકોને એઝ એ સિંગર વધારે ગમે છે, તો હું પ્રિફર કરું છું કે એઝ એ સિંગર જ જોઉં. અચ્છા, યસ પર્સનલી તમે પણ એમને એઝ અ સિંગર વધારે યસ 100% પ્રિફર કરો yes, છો. 100%. તમારી દિવાળીની બાળપણની એવી કોઈ યાદ જે તમે અત્યારે ખૂબ મિસ કરો છો? જે ફ્રેન્ડ્સ સાથે આપણે ફટાકડા ફોડ્યા કે જે દિવાળીના દિવસોમાં એમની સાથે એન્જોય કર્યું એ હવે મિસ કરું છું, બિકોઝ ફ્રેન્ડ્સ અત્યારે અલગ અલગ સિટીઝમાં હોય, જે બાળપણના ફ્રેન્ડ્સ આપણા હતા અલગ અલગ right. સિટીઝમાં હોય, એટલે એ મિસ કરું છું હું વધારે. બાકી ફેમિલીઝ તો સાથે જ હોય છે. ડેફિનેટલી. યસ. ઓકે, અને નવરાત્રિમાં તમે જાઓ જ્યારે, હા. તો ઓફ ધ સ્ટેજ કે કેરવીજીના ગરબા જ્યારે એ ગાતા હોય તો ઓન ગ્રાઉન્ડ તમે રમતા હો ગરબા? હું રમતો નથી ગરબા, ઓલવેઝ ઓન ધ સ્ટેજ જ હોઉં છું. ઓન એની સ્ટેજ, સામે જ ઓ હોઉં છું. વાવ. યા હી સપોર્ટ્સ મી અ લોટ, અને મારું કમ્પ્લીટ મેનેજમેન્ટ જે જોવાનું હોય છે, કારણ કે નવરાત્રિમાં એઝ અ સિંગર ગાવા સિવાય પણ ખૂબ બધું ચાલતું હોય છે, તો મારે ખાલી ગાવાનું છે, બાકીનું બધું એ સંભાળે છે. અત્યારે બી મેં જ્યારે આપણે ટેબલ પર જમતી વખતે મેં જોયું હતું કે જયદીપ આ જોઈ લે છે, જયદીપ આ જોઈ લે, જયદીપ આ કરી લે છે, કે એટલે જયદીપ વગર કેરવીનો એક ડગલું પણ, કેરવીજી એક ડગલું પણ નથી ચાલી શકતા. 100%, કારણ કે હું એવું કહું છું કે દરેક મેલ પાછળ એક ફિમેલનો સપોર્ટ હોય છે, પણ દરેક સક્સેસફુલ ફિમેલ પાછળ ડેફિનેટલી. મેલનો સપોર્ટ હોય છે, સેક્રિફાઈસ હોય છે, અને ખૂબ કામ હોય છે. હું તો ગાઈને સૂઈ જતી હતી, પણ એમને હોસ્પિટલની સાથે મારું સોશિયલ મીડિયા જોતા હતા, મને બધું ડ્યુરિંગ નવરાત્રિ હેલ્પ કરતા હતા. સો મારા કરતાં ડબલ વર્ક મારા માટે એ કરે છે. બિલકુલ બિલકુલ. કહી શકાય કે આજકાલ તમામ જે મોટા સ્ટાર્સ હોય, કલાકારો હોય, એક પોતાની ટીમ લઈને ચાલે છે. એક વ્યક્તિમાં આખી તમારી ટીમ છે, મને એવું લાગે છે. મારી ટીમ તો છે જ, પણ એ ટીમની ઉપર ટીમ અને મારી વચ્ચે એ એકદમ કુશનિંગ કરે છે. Right, right, અને right. રાઉન્ડ ધ યર તો હી ઇઝ અ ડોક્ટર, એટલે એમની સર્જરીઓ હોય રાઉન્ડ ધ યર. તો તમે એ ટાઈમ કેવી રીતે મેનેજ કરો? સપોઝ કે દિવાળીનો આ તહેવાર છે અને માંડ એક બિઝી શેડ્યુલમાંથી કેરવીજી જે છે ફેમિલી ટાઈમ કાઢે છે, અને જો ઇન કેસ એ ટાઈમ વચ્ચે તમારી કોઈ સર્જરી આવી જાય કે કોઈ પેશન્ટ એવું આવી જાય, ક્રિટિકલ કેસ આવી જાય, તો હાઉ ડુ યુ મેનેજ? એટલે આમ જનરલી હું ટીમ વર્ક કરું છું વિથ અધર, મારા કલીગ્સ હોય, ડૉક્ટર્સ હોય, એ મેનેજ કરતા હોય છે. એટલે અમુક ટાઈમ મારે એ વસ્તુ સેક્રિફાઈસ કરવી પડતી હોય છે, જ્યારે હું કઈ રવિ સાથે હોય, એના કામમાં ઇન્વોલ્વ હોય, એટલે એ વસ્તુ કેમ કે sacrifice આમનો કરવી. પણ Yes, 100%. હોલ Yes, રાઉન્ડ ધ yes, યર એ yes, બહુ yes. જ બિઝી શેડ્યુલ હોય, અને ધારો કે દિવાળીનો સમય છે અને એ ફ્રી છે, પણ Yes. કદાચ બની શકે આ સમયમાં તમે બિઝી થઈ જાઓ, તો Yes, yes. મેનેજ કરવું કદાચ એ ડિફિકલ્ટ હોઈ ઘણું શકતું ઘણું હશે. difficult થાય છે. અમારે એના માટે નોકઝોક પણ થતી હોય છે કે તમે આવતા તો નથી, મનાવે આ છે નથી. કોણ પહેલા? હું જ. તો આપણે હવે સમયનો પણ અભાવ છે, અને વીટીવી ન્યૂઝ તમામ દર્શકોને એ સમાચાર પણ આપતા રહે છે કે દિવાળીનો તહેવાર છે, ખૂબ શાંતિથી પોતાના પ્રિયજનો સાથે, પોતાના સ્વજનો સાથે ઉજવો. આપણે હવે રંગોળી ચોક્કસ, બનાવીશું. ચોક્કસ. સો કૈરવીજીના હાથની રંગોળી જે કહે છે કે શી ઇઝ સો મચ ઇન્ટરેસ્ટેડ અને પેશનેટ કે રંગોળી બનાવવા માટે, તો એમની સાથે આજે વીટીવી ન્યૂઝ રંગોળી બનાવશે. સરસ મજાની રંગોળી થઈ છે. વીટીવી ન્યૂઝની દિવાળી ખરેખર ખૂબ જ રંગીન, મ્યુઝિકલ અને ફૂલ ઓફ લાઇટ્સ વાળી દિવાળી અત્યારે થઈ છે આજે. હવે લોકોએ
જે છે ને રેડીમેડ રંગોલી જે ડિઝાઇન્સ આવે છે મેં જોયું હવે અહીંયા તમે ખૂબ મહેનત કરી છે આ ડિઝાઇન બનાવવા માટે. લોકો બહારથી ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે અને રંગોળી એવું કહેતા હોય છે કે રંગોળી ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે, કોણ બનાવે, કોણ આટલી મહેનત કરે. તો લાવીને પેલી ડિશો લાવે ને કલર પૂરવા માટે પેલું લઈને આવે, કલર સ્ટિક્સ લઈને આવે. તો આપ ટ્રેડિશનલ વે મને અહીંયા લાગે છે અહીંયા પણ આપ ટ્રેડિશનલ વે ફોલો કરો છો. જી ટ્રેડિશનલ રંગોળી કરીએ છીએ, પણ એ જે બધા બોટલ્સ આવે છે, Right. હા. બર્ની ટાઈપનું એક ફિલ્ટર આવે છે, એ બધાથી પણ બહુ સરસ રીતે થાય છે રંગોળી. અને જેમ જેમ રંગોળી આપણે મોટી કરતા જઈએ Right. એમ તો એના બહુ યુઝ આવે છે. સો મને તો એ બધું પણ બહુ ગમે છે. બસ મારું એ જ ધ્યેય તો ના કહેવાય, પણ મારું એ મેસેજ છે કે આ આપણા બધા જે ટ્રેડિશન્સ છે એ જાળવી રાખો, કોઈ પણ રીતે જાળવો, રીત કોઈ પણ હોય, અને પણ આનાથી જાળવો ખરા. વોકલ ફોર લોકલને પણ સપોર્ટ મળે. Yes, definitely. જે લોકો મહેનત કરે છે અને સિઝનલ બિઝનેસ કરે છે, Yes, તો એ લોકોને પણ તક મળે છે દિવાળી ઉજવવાની, પરિવાર સાથે ખુશી સાથે દિવાળી ઉજવવાની. Yes, definitely. સો કેરવીજી, હવે આપણે સમયનો બી અભાવ છે અને કદાચ આપની ફેમિલી પણ વેઇટ કરી રહી છે તમારા માટે. જી ના, ખૂબ સારું રહ્યું. અને વીટીવીના મારા દર્શક મિત્રોને ખાસ થેન્ક યુ. નવા ખૂબ બધા ગીતો આવવાના છે આ વર્ષે મારા, તો વીટીવીના તમામ દર્શક મિત્રોને કહું છું કે ખાસ ધ્યાન રાખજો. તમને મનગમતા કાનુડાના ગીત, મા જગદંબાના ગીત અને બીજા ઘણા સુંદર ગીત લઈને આવી રહ્યા છે નવા વર્ષે. એક લાસ્ટ મેસેજ તમામને આપવું હોય દિવાળી પર તો? દિવાળી પરનો મેસેજ આજના યુવા પેઢી માટે ખાસ છે કે ગમે તે ફેસ્ટિવલ હોય, ગમે ત્યાં જાઓ તમે આખી દુનિયાના કોઈ પણ છેડે, બિલકુલ, પણ આપણા ગુજરાતની સંસ્કૃતિ, આપણા ભારતની સંસ્કૃતિ ને હંમેશા જીવતી રાખજો. આપણા રૂટ્સ જે છે, ઇટ ઇઝ અવર સ્ટ્રેન્થ, ઇટ ઇઝ મેકિંગ અસ મોર સ્પેશિયલ. આ દુનિયાની દોડમાં, બધા જેવું બનવાની દોડમાં આપણું કલ્ચર જ એક આપણું કવચ છે. તો કલ્ચરને છોડતા નહીં, અને તો એ પણ તમારી સાથે રહેશે અને તમારા સપના ડબલ સ્પીડે પૂરા થશે. ડાકોરના ઠાકોરની 2 લાઈન થઈ જાય તો? મારા ડાકોરના ઠાકોર એ ગીત તમે મારું ખૂબ વખાણ્યું છે, ગમાડ્યું છે, અને ડાકોરમાં એનું શૂટ થયું છે મારી સાથે. મલ્હાર ઠાકરે આ શૂટ અને આ સોંગ કરેલું Definitely, છે. yes. તો મારા ડાકોરના ઠાકોર, ઓહો, વાવ. મારા ડાકોરના ઠાકોર, તું તારા બંધ દરવાજા ખોલ, તું દર્શન દઈ દે મને, હા તું દર્શન દઈ દે મને. ખૂબ સરસ Thank you, કેરવીજી, thank you. ખૂબ સરસ. ખૂબ આનંદ આવી ગયો આજે આપની સાથે દિવાળી ઉજવી. એટલે એવું લાગી રહ્યું છે મને, બિલકુલ હોમલી ફિલિંગ લાગે છે. વીટીવી ન્યૂઝની આ બિલકુલ ઓલવેઝ દરેક વાર તહેવારે વીટીવી આપણી સાથે હોય છે, અને તમારી સાથે પણ મને બહુ મજા આવી. તમને આજે તમે એક રિસ્ક લીધું, મારા હાથના ખીરપૂરી ખાધા. બહુ જ ટેસ્ટી હતી. એ રિસ્ક આપ 10 on 10 પાસ છો. હવે લાસ્ટ રિચ્યુઅલ આપણે કરી લઈએ. ચોક્કસ. દિવાળી તો ફટાકડા વગર અધૂરી છે. બિલકુલ, પણ ટુ ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ એવરીવન, બી વેરી કેરફુલ. ડેફિનેટલી આ મેસેજ તમામ દર્શકો માટે છે, તમામ જે લોકો દિવાળી ઉજવી રહ્યા છે એમના માટે છે. કારણ કે કેરફીજી, જાન હૈ તો જહાન હૈ. તમામ દર્શકોને એક મેસેજ કે દિવાળી ખૂબ જ સેફટી સાથે ઉજવવી જોઈએ. ફટાકડા ફોડવા એ રિચ્યુઅલ્સ છે, પરંતુ સેફટી સૌ માટે એ મહત્વનું હોવું જોઈએ. આ સાથે જ કેરવીજી, વિશ યુ અ વેરી હેપી દિવાળી. Same to you. તમામ Same to દર્શકોને હેપી દિવાળી એન્ડ અ વેરી પ્રોસ્પરસ ન્યૂ યર.